તો વિજય બહેરા પીવાય છે તો અહીં બહેરા દેવા છોકરો થઈ અહીં બહેરા દેવા છોકરો તો આપણે શાકભાજી લેવા આવ્યા હતા। જય માતાજી મિત્રો, તો કેમ છો બધા મજામાં ને? તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં। તો આપણે સવારે વહેલા ખેતરમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ખેતરમાં કંઈક આવું વાતાવરણ છે અને બહુ મસ્ત વાતાવરણ છે। તમને જોઈને હવે ખુશ થઈ જશો કેમ કે બધા મોટા યુટ્યુબર તમે બ્લોગ જોતા હશો, પણ આ કંઈક અમારા ખેતરનું કંઈક આવું વાતાવરણ છે। હજુ ચોમાસું આવી ગયું છે, હજુ બાજરી વઢાવવાની બધી બાકી છે। જુઓ હવે બધી બાજરી વઢાવવાનું બાકી છે। જુઓ પેલા ખેતરમાં બાજરી ભોય પડી ગઈ બધાને, હવે તો પાઇપો મારશે ખેતરમાં। અને આપણે તો આવી ગયા ખેતરમાં વ્લોગ બનાવવા કેમ કે ઘણા બધા કમેન્ટ આવવા કરે તમે ખેતરમાં વ્લોગ બનાવો તો વ્લોગ બહુ સારા ચાલશે। તો આપણે ખેતરમાં વ્લોગ બનાવીએ છીએ અને તમે બધા સપોર્ટ કરો મિત્રો। જુઓ વાદળછાયું વાતાવરણ કેવું જુઓ ખાલી। તો જુઓ આપણે ખેતરમાં આવી ગયા છીએ અને વ્લોગ બનાવીએ છીએ। તો જો હવે તમારો ગાળો થઈ ગયો છે, બહુ વધારે ગાળો થઈ ગયો છે અને મારા ગાય ભાઈ તો ગારામાં ફર કરી છે આખો દારો। અને હવે તો બાજરી છે, ચકલો બધા ખાઈ બાજરી અને હવે જઈએ આપણે ઘરે અને આપણે કંપનીમાં જવાનું છે। જુઓ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો મિત્રો બપોરના 12 વાગી ગયા છે ને હવે આપણે બપોરનું જમવાનું કરીએ છીએ। તો જુઓ બપોરનું જમી લઈએ તો આપણે જમવાનું કરી નાખીએ, આપણે જમી લઈએ। તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, નાસ્તામાં દાળ અને છાશ। તો આપણે ખાઈ લઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। એવું જ લાગે તો આપણે કંપનીમાં બહાર નીકળી ગયા છીએ અને હવે જે છે પાર્કિંગ બાઇક લેવા। તો કંઈક આવો નજારો છે। તો જુઓ આપણે કંપનીમાં બહાર નીકળી ગયા છીએ, પાર્કિંગ બાઇક લેવા જઈએ। વરસાદ પડે, જો પેલો વરસાદ પડે ગાઈસ, તો શું જબ્બર વરસાદ પડે છે અને વનરાજ ભાઈ કે વરસાદ પડે બાઇક ઊભું નહીં કરી શકતા। એટલે તો બાઇક જેવડા જ નહીં રહ્યા પોતે અને વરસાદ ચાલુ થઈ ગયો છે। પેલો વિજ્જો આવતો હતો કરતો એ બહેરામ ફોન આવી જશે પણ પીવા માંડ્યો છે। હાલ ઘરે ભેગા થઈ જાય તો વિજ્જો બહેરા પીવાય છે તો અહીં બહેરા દેવા છોકરો થઈ અહીં બહેરા દેવા છોકરો। તો જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે। તો અરે અલ્પેશ કહી દે જેવું ઊભું રહે જો અલ્પેશ શરમાઈ ગયો। તો જો વરસાદ ધૂમ મજા આવે છે, આપણે પલરાના એટલે ઊભા રહ્યા છીએ। જો તો જુઓ આપણે ઊભા રહ્યા છીએ કમ્પ્લેટ અને વરસાદ તો ફૂલ રહેવાનું નોમ નહીં રહેતું બંધ રહેવાનું, તો આપણે પલરતો લેવું પડશે। તો જુઓ અમે સતલાસના જૂના બજારમાં આવ્યા હતા અને હવે બહુ વરસાદે ધૂમ મચાવી છે। તો જુઓ બહુ ચાલુ વરસાદ પોણી કરી કાઢી છે અને આપણે જઈએ છીએ બાઇક લઈને એક કારીગરને ઉતારવા આવ્યા હતા જૂના બજારમાં સતલાસના। તો જુઓ હવે તો વરસાદ બહુ ધૂમ પડે છે અને આપણે ઘરે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જુઓ સતલાસનાનું વાતાવરણ કંઈક આવું છે। તો જુઓ બહુ ખતરનાક વાતાવરણ છે। તો જો આ સતલાસના અને હવે આપણે જે છે ઘરે પણ આપણે અથાણામાં શાકભાજી લેવી પડશે। શાકભાજી સવારે ટિફિન લાવવું હોય તો જુઓ શાકભાજી લઈ લઈએ। તો બ્લોગમાં બન્યા રહેજો। બાઇક પર છે એટલે અવાજ થોડો આવતો હોય, ઓપર છે દૂરથી ઓપર છે થોડો અવાજ વધારે કરવો પડશે। અથાણા બજારમાં આવી જવા છે। હવે જુઓ એક ભાઈ બાઇકવાળા ગા કરખાના જંતી આવી છે કારીગર પેલા ગાય માતા। જુઓ આપણે શાકભાજી લેવા આવ્યા હતા, તો આપણે શાકભાજી લઈ લીધી, શાકભાજી લેવા આવ્યા હતા। તો શાકભાજી આપણે લીધી છે ચોળી તો ચોળી લીધી અને જઈશ ઘરે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। જો આગળનો વ્લોગ આપણે ઘરે જઈને બનાવીએ। તો આમાં જો સતલાસનાનું વાતાવરણ કંઈક આ તરફ પેલો વિનુ જાય બાઇક લઈને, જુઓ એ આપણો ખાસ ભાઈબંધ છે અને આપણે જે આપણે વાતાવરણ બહુ મસ્ત મજાનું વાતાવરણ છે, મજા આવે એવું વાતાવરણ છે। વાદળછાયું વાતાવરણ છે અને ડુંગરા પણ દેખાશે અમને તમને। તો જોવા આ રહ્યું અમારા આશાપુરા માતાજીનું મંદિર અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું, મસ્ત લાગે અમારા આશાપુરા માતાજી મંદિર। આ અમારા કુળદેવી માતાજીનું છે અને જુઓ બહુ મસ્ત નજારો છે। અને પેલી માંગ તો એવો વરસાદ પડે ને બોખરા પર વાદળો ઉતરી આવ્યો તો ને બોખરા પર વાદળો ભય આવ્યો ને એવી રીતના જો બહુ વાતાવરણ છે। વાદળો છે ને બોખરા પર બેસી ગયો છે અને વરસાદ જબ્બર પડે છે એમાં। તો વ્લોગમાં તમે બન્યા રહેજો।
આ ના વિડીયો લેજે જો આ વિન્ડર ટોલ્યો કોણ છે અને બાઇક લઈને આવો છે વિડીયો જો શિસ્ત વિદ્યાર્થી તો જુઓ હવે અમે ઘૂમવા આવી દેવા થયા છીએ ગેડા છે હવે પણ જો અરેમાં ઘૂમના પોખરા અને હવે આ પોખરા પર વાદળો બહુ જ રહ્યા જો પોખરા પર વાદળો બહુ જ રહ્યા એવું નજારો મસ્ત છે અને કોઈ તો રેલવેને પહોંચાડવાનું જો કેવું મસ્ત વાતાવરણ અને કોઈ તો તળાવ બતાવું છું જો તળાવમાં પાણી ભરેલું હોય છે તમને જોવા મળશે જો આ ફાટા પાણી ભરી ગયું તળાવ જો અરેમાં ગામનો ગેટ આપણે વ્લોગમાં લઈ લીધો હતો અને તમે વ્લોગમાં બન્યા રહીજો તો જુઓ હવે આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આપણે વરસાદ તો રહી ગયો એટલે પલર્યા નહીં આપણે અને કંઈક આવું વાતાવરણ છે ઘરે જુઓ અરે અમારું ઘર અરે જો અમારું ઘર અને જો અરે અમારું ઢોર બધે ગાય બધે તો જો હવે વરસાદ આવશે પાછો હવે વરસાદ ચાલશે એટલે ઊભા રહેતા એક જગ્યાએ એટલે પલર્યા નતા અને હવે વરસાદ બંધ થઈ જાય એટલે પણ નીકળ્યા એટલે કૂવા આવી ગયા છે અમારા ઘરે અને હવે પલર્યા નહીં હવે આપણે જમવા બેસીએ જમવાનું બની ગયું છે પણ જમી લઈએ થોડી ઘડી વાર રહીને તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તમે તો જો હવે આપણે જમવા બેસી ગયા છીએ જમવામાં કઢી અને છાશ અને જો રોટલી તો આપણે જમવા બેસી ગયા છીએ અને આપણે તો વરસાદ ઉપર પડતા રહી ગયા હતા ને હવે આવીને તો એકદમ પૂરા થઈ ખાવા બેસી ગયા છીએ જો કરણભાઈ ખાવા આવ્યા છીએ આ રહ્યું અમારું ઘર જો છાશ કાઢી છે બધું છે તો બહાર તો ગોરો બંધ કરે છે અને આપણે ખાઈ લઈએ અને વ્લોગ પણ ચાલુ છે તો તમે સપોર્ટ કરજો મિત્રો તો જુઓ આપણે કરી અને છાશ પીશું એટલે આ કરી ખાઈને બસ છાશ પીશું તો જો આપણે તિજોરી દેખાય આમ ફોન પકડે તિજોરી દેખાય છે તો ફોન પકડે તિજોરી મેં દેખાય તો મેં વ્લોગમાં કન્ટિન્યુ બના લેજો અને જો સપોર્ટ કરજો જમણા હાથે ફોન પકડે ડાબા હાથે આપણે ખાઈએ છીએ જમણા હાથે ફોન પકડે ડાબા હાથે ખાઈએ છીએ અને વ્લોગમાં તમે કમેન્ટ કરજો કે તમે ક્યાંથી મારા વ્લોગ જોવો છો અને સપોર્ટ કરજો પૂરેપૂરો મિત્રો તો હવે આપણે ખાઈ લઈએ અને આજનો વ્લોગ વિડીયો આટલા સુધી અને ટાટા બાય બાય જો બહુ મસ્ત કરી બની છે તો ખાઈ જાઓ તો જો અમને ફોન પકડી હાથ થાક્યો આપણે જો જુઓ છાશ અને આવી મારું ઘર છે તો આજનો વ્લોગ વિડીયો આટલા સુધી મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મળશું નવા વિડીયોમાં